તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી. તો 11 વાગ્યા છે, 5:45 અને આપણે હવે ગાડી લઈને નીકળી ગયા છે. જાય છે અત્યારમાં માલ ખાલી કરો. કેમ કે કાલ તો બે દિવસથી હું બહાર હતો એટલે કાંઈ વિડીયો બનાવ્યા નથી. બીજો ડ્રાઈવર આપતો એનું જઈ રીતના સેટિંગ હોય ને, પણ મારું તો સેટિંગ આ કે સવારમાં વહેલો નીકળી જાઉં એટલે બપોરે જમવાના ટાણે ઘરે અને સાંજે ટાઈમસર નવરો રહી જાય. કેટલા વાગે નવરા થાય મિત્રો જો આવો કંઈક નજારો છે. હા, મારા ગામનો સુરત દાદા ઉગ્યા નથી કેમ કે શિયાળાની સિઝન છે ને, એટલે બાકી અટાણે તો ઉગી ગયા હોય ઉનાળા હોય તો. મિત્રો હાઈવે ઉપર તો હું ચડી ગયો હતો કેમ કે હવે અઠવાડિયું થઈ ગયું છે. આ જો જીસીબી કોઈને લેવા હોય તો જો હા ભાઈ બેઠે જીસીબી રિપેર કરવાનું હોય ઘેરે. હાઈવે ઉપર તો હું ચડી ગયો હતો કે હવે જાઉં છું. અનિવાર્ય થઈ ગયો હતું પણ કોઈ સુરત દાદા હજી નીકળ્યા નથી કેમ કે અઠાણમાં મિત્રો અત્યારમાં ઠંડી બહુ છે. અને મેં ઓલા માણસોને ફોન કર્યો અટાણમાં કે રાહુલભાઈ હજી ઉઠ્યા નથી, અમે હમણાં ઉઠીએ એટલે આવી તો કાંઈ વાંધો નહીં, હજી તો હું રસ્તામાં જાઉં, મારા ભૂગવામાં 1 કલાક થઈ જાય. આ તો એ લોકો ઉઠી જાય બધું રહી છે. આ ફેરો આપણો કેટલા વાગે કમ્પ્લીટ થાય છે મારા અંદાજે તો 11 સાડા 11 તો રિટર્ન હું પાછો થઈ જ જાવ છું. કેમ કે અત્યારમાં જો કદાચ બીજી કોઈની ગાડી આવી છે તો પછી આપણે વાટ જોવી જોઈએ અને કોઈની ગાડી ન હોય તો વાટ જવાની ન થાય. મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 12:30 અને આપણે ગાડી ભરીને આવી ગયા છે કારખાના બાજુ. કેમ કે આજે વહેલો તો હું ગયો પણ કાંઈ ફાયદો ન થયો. કેમ કે એનું કારણ છે 2 ગાડી મારી પહેલાં હતી, એ ખાલી થઈને પછી મારો વારો આવ્યો એટલે હમણાં 12:30 વાગી છે. મિત્રો ક્યારેક એવું થાય કે આપણે વહેલા વયા જાય તો કંઈ ફાયદો ન થાય. આ તો ટાઈમ તો એ જ થઈ ગયો 12:30. સવારમાં હું 6:30 વાગ્યામાં આવી ગયો હતો કારખાને. કંઈક આ રીતના હોય, સવારે નાસ્તો કર્યા વગરનો વહી ગયો, કીધું વહેલા હેર વારો આવી જાય એમ. પણ એ માયલું કાંઈ થયું નહીં, કાંઈ વાંધો નહીં. બીજું તો શું કહીશું, જિંદગી છે હવે સુખ દુઃખ તો હેલા જ કરશે. જોઈ છે બપોરે કેટલા વાગે નીકળી છે મિત્રો ગાડી ભરી. તો મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને હું ગાડી ભરીને જેતપુર નીકળી ગયો છું. કેમ કે મને આ લાગે છે કે પૂગે કે એવું છે નહીં. કેમ કે વિતા બધા જો હા નીકળી ગયા છે. સાચું આપણું સીધું થઈ ગયું છે એટલે જઈશ હવે કાંઈ વાંધો ન આવે તો સારું છે. ધીરે ધીરે હાઈકે તો જાઉં છું. આવું બધું આ હાલે છે કેમ કે આમાં ઉતાવળ જરાય કરાય એમ છે નહીં. બધો લોચો આવશે હેઠો. પછી ભગવાનને દુઆ કરું તો કાંઈ ન થાય, હમણાં ભોગી જાય ધીરે ધીરે. સારું છે હવે ધીરે ધીરે હાકીને તો હું હાઈવે ઉપર ચડી ગયો છું. કેમ કે આજે બહુ જ રિસ્ક છે પાછળ પાટીઓ તૂટવાની, એટલે ધીરે ધીરે હાઈકે જાઉં છું. ઠેકાણે ભૂકી જાય તો સારું. આ લોકોએ આજ ટેમ્પો ભરવામાં સાવ રમતું જ કરવો, આડે ધડ પોટલા ગોઠવી દીધા. આપણે તો હવે રસ્તામાં હેરાન થવાનું, ધીરે ધીરે હાઈકે જાઉં છું. તૂટે નહીં ઉપર જાઉં છું. જો પાટીઓ ન તૂટે તો સારું છે, બીજું કાંઈ આપણને ઉપાધિ નથી. કેમ કે એ પાટીઓ એકવાર તૂટ્યું ને એટલે પછી એમાં માલ એક બોલેર એક માલ નીકળે. હવે એને આપણે ક્યાં નાખવો, કારણ કે થપ્પી ડબલને મારેલી હોય. એટલે 15,000 મીટર માલ ભરેલો હા ખાલી એટલા. અંધારું થઈ ગયું છે 6:30 વાગ્યામાં. આપણે હવે જાય આ રોડો એવો ખરાબ છે ને, એમ આગળ પુલનું કામ ચાલુ છે એટલે કદાચ આનો વારો આવી જાય. આ રોડો પૂરી દે પછી આજે તો
જોઈ લો રોંગ સાઈડ. કેમ કે અટાણા માણસોને કંઈ છે જ નહીં, ગમે ત્યાંથી ગાડી આવવા દે. ફોર વ્હીલ રોંગ સાઈડ સામેવાળાથી કદાચ ઓવરટેક કરવા ગયો હોય બ્રેક બ્રેક ન લાગે તો શું કરવાનું? અટાણે બધાને ઉતાવળ દે. મિત્રો અત્યારે વાગે છે 6:30 અને હવે હું ગાડી ભરી નીકળી ગયો હતો. હવે હું જાઉં છું ઘરે. કેમ કે આજ તો વહેલો નવરો થઈ ગયો હતો. આજ મારા પરિવાર ભેગો મારે જમવાનો વારો આવશે. નકર કોઈ દી બપોરે જમવાનું ભેગું ન હોય ને સાંજે ભેગું ન હોય, મારે એટલા નહીં. કેમ કે 8 વાગ્યા પહેલાં પહોંચી જાવ તો પરિવાર ભેગો એને ટાઈમ દેવો જરૂરી છે. કંઈ નકરો કામ જ થોડું કર્યા થાય. એટલે આજ પરિવાર ભેગો જમવાનો વારો આવી જાય.